આમ જોઈ તો વેરાન વગડો છે પણ જંગલની માલિકા મંગલ મારી માં દગાવડી મારી માં હકતડી મારી માં સિંધુડી મારો બાપ સગા મારા બાપ રખા એક મારી મેરડી ભાઈ ખરેખર મિત્રો માનપુર ગામ સીતાપુરિયા પરિવાર અહીંયા મારા બાપ સગનની ગરીબીનો આંબો ઉગી ગયો ભાઈ અને આંબા જગતમાં ગરીબી ના જોગે છે આંબા જગતમાં ગરીબી ના ઉગે ભાઈ જેને નમતું જોઈતું છે ભાઈઓની માલિકા હગાની માલિકા જગતની માલિકા જેને નમતું જોઈતું છે જેને હાથ જોડ્યા છે અને કોઈ પણ જગ્યામાં નબળ બની જાય ગરીબ બની જાય એકલ બની જાય એકલનો ઘણી દેવી બને છે ભાઈ આયા જે મારા દાદા સગનની દેવી કડીકાળ કળિયુગની અંદર જાગતી જોઈ છે ભાઈ આ બધી માયા એની છે આ મેળો આ મનખનો મેળો આ ભાઈઓ સમા મારી નાક આજે પંખીડા ઉતાર્યા છે ને પ્રતાપ મારા બાપ સગનિયાની ગરીબી છે પણ મિત્રો માયા કમાય ભલે માનવી માયા નહીં રહે માયા કમાય ભલે માનવી પણ માયા નહીં રહે પણ કીર્તિ હુંડા કોટડા સબને કોઈ પાયડા ન પડવાય જુદી જગ્યા ત્યાં તો કઈક વડવા કઈક પૂર્વજો અમારે ડોહા બાબા ભગુ બાબા ધલુ બાબા પણ જેથી જૂનો માળો કહેલો હોય છે જૂનું સાબરું કહેલું હોય છે અને એકલ બની મારો બાપ સગનીએ હારી હોય છે બધા માણસો મારા બાપ સગા અને ઈ મારી આજની દીકરી અમારે વિરમગામની દીકરી અમારે સકલમાં જેમનો ચાહલ સોળવો એક મારો બાપ લઉં છું હિસાબી વાતો છે આ વ્યવહાર અસલ વ્યવહાર હવાનો વ્યવહાર માણસ ઈ વ્યવહારે આ વસ્તી આ કરિયાતા તો કામ કરે છે ભલા માણા એ મારી નવાણું નાયકના દુઃખ ભાગે છે દાદા દહના મારા દાદા સગનની દેવીને ભાઈ મારા બાપ સગન એ સગન દાદાના નવજી દાદા એ અને આ
આપણે પાસની જાતે હજી વાત કરવાની છે દાદાજી. પણ લવજી દાદાના પાસ અમારે મોહન દાદા, અમથુ દાદા, અમરસિંહ દાદા, ગોગજી દાદા અને રૂપા દાદા. કારણ કે 12 સાવર ને બોલી બદલે સરોવર બદલે સાકા, બુઢાપણમાં કેસ બદલે પણ કે લખણ પડ્યા નો બદલેલા. એટલે મને ખબર છે આ સાઈડમાં વડીલ હોય, દાદા હોય ને તમે ભાગ લ્યો છો, અને અમારી સાઈડમાં દાદા. એટલે હવે તમારે સમજી જવાનું છે. એટલે અમારે લવજી દાદાના 5 દીકરા, 5 ના આદર આપજો. 500 પાઘડીઓ થઈ એ માલપુરની જગ્યા માથે બગીચો રસાવી દીધો. મારા બાપ સગડીયાની ગરીબીનો આમો ગાડી દીધો. પડી બો મારી દગાવડી, મારી હકમની, મારી સિંધોડી મારા બાપ સગડીયાને દીધો. તારો લવજીનો એકલ છે ને, અને જાહર છોડવો છે ને, પણ કદાચ મારા એકલ લવજીના જો એ હવા હો ઝૂંપડા નો રસાવી દઉં, અને બેટા જો 52 વીઘાનો બગીચો નો રસાવું ને, તેથી તો હું સગડીયાના ભાગને દગાવડી હકમની આગળ ખોટી પડું. આનંદી વાતનો છે. આપણા સમાજમાં હમણાં મેં 2-4 પ્રોગ્રામમાં કીધું કે ભાઈ ધર્મ હોય ક્યાં, ધર્મ કેવું કે માતાજી કેવા કે, કારણ કે આપણે સંદર્ભો હોય એને માતાજી કે, શરી હોય વસવેલી એને માતાજી કે, પ્યાલો હોય એને આપણે માતાજી કે. પણ હું તો એ કહું છું, સવારનો હરિયા જેવો પોઈન્ટ છે કે સંદર્ભો છે એક માતાજીનું ઓઢણ છે. શું છે ઓઢણ છે? આપણે કેમાં વસ્ત્ર પહેરી, એક માતાજીનું ઓઢણ છે. શરીર છે તો એક માતાજીનું હથિયાર છે. પ્યાલો તો એક માતાજીનું વાસણ છે. તો માતાજીનું એની વસ્તુ થઈ, એને માતાજીનું તો માતાજીની વસ્તુ છે. તો માતાજી ક્યાં હોય? માતાજી કોક એનું એવું જાળવું હોય, કોક એવો સત્સંગી છોડવો હોય, એના હૃદયની માલિકા હોય. આયા નથી સંદર્ભો, નથી શરીર, નથી પ્યાલો. આવું જગતમાં ક્યાં જોવા મળે? બધા માણસો સંદર્ભા હોય, શરીર હોય, પ્યાલા હોય, એ યા તો દેવી કદાચ કહર કાઢી જતી હશે, પણ આયા તો મારા બાપ સગડીયાનો એક હવાનો વ્યવહાર. બેટા એ કદાચ મારા સગડીયાનો હવાનો વ્યવહારે મારી વસ્તી આવી આવે, અને બેટા જો જુગો જુગના કહર નો માની દઉં ને, જેની મને દગાવડી, મને હકમની, મને સિંધુડી, મને કોઈ લાગી જાય. અને એમાં જે લવજી દાદાના 5, એમાં અમારે મોહન દાદાના 4 દીકરા. અમારે રામજીભા, વાલજીભા, ટીડાભા અને અબુભા. ભવાની હાથની રોક એની છે. આ પहुડા પાયે કારણ કે અમારે ઘણા બાબો બહુ જાજા સમય પહેલા આવી ગયા. આ પहुડાવે બાપનું હરખું મોઢું નથી જોયું, એને બાપનો પ્રેમ નથી જોયો, એ જગતનો પ્રેમ નથી જોયો. એ અમારે અબુબા
આ પહોળાઓને પારી પોષી અને જેને મોટા કર્યા છે ભલા માણા એ આ ભવાની આખું એકથી રોતો તો ભુવા પાયે રોવે દીવી પાયે રોવે અરે મારો ભવાની બહુ આવ્યો છે અને ખરેખર વખાણ કરવા એ મારી આદત નથી મીઠું મીઠું બોલવું એ મારી આદત નથી પણ આવા દીવીના ઝાડવા હોય એને જોઈને આનંદ મને એટલે આવે છે કે એનામાં અભિમાન નથી એનામાં મોટાઈ નથી મને ભગવાન ભુવા નગર ભાઈ અત્યારે દી 5 જણાનું કામ કરે ને એ તો આમ ગુસ્સો થઈને હાલતો પણ અમારે ભગવાન ભુવા જેમાં શેજ પણ મોટાઈ નથી અભિમાન નથી ઈ જોઈ અને આ જગતને સલામ કરે છે મારા બાપ સબરીની ભૂમિને સલામ બેટા મારા ભગવાનિયા એ એકથી મારા સગડીયાના હવાનો વ્યવહાર તને બતાવ્યો છે અને બેટા આ વ્યવહારે હાઈલો જા અને સુગમાય બેટા જો શેતરવાની બોલી માંડું અને બેટા આ જગા માથે આ સ્વામીની ખતરી આ ભૂરી જા એટલે એને સગડીની દીવી વિહામો લીધો અને બેટા કદાચ આ ધામ એ એકથી જો જાત્રા કરી જો અમર નો કરું ને તેથી તો સસરીના ભાગે આવી ખોટી પડું હો દેવદરેક સમાજમાં વિચારવા જેવું છે અમારે ભાઈ સચિન મને કાલ વાત કરતો હતો કાલે મારો પ્રોગ્રામ હતો પાડોદરા મને કે ભાઈ જંગલમાં માતાજી બેઠા છે સિંહમાં પણ ક્યાંયથી માણસો હાલી પગપાળા કેટલાય વાહન માંથી ખાલી જાત્રા આવે છે દર્શક ભલા આવા મુજાવર હોય આવા માતાજીના ભુવા હોય એટલે ખોટી ખોટી અમે પણ વધે પણ હવે સમય ઘણો વીતી ગયો છે એટલે ભાવથી પ્રેમથી માતાજીનો જોરદાર જય જયકાર કરો અને પછી માની નાની એવી એક આરતી બોલવી છે અને પછી આખી રાત આમ જો આનંદ જ કરવો છે હા મને આનંદ આવે ને તમને આનંદ આવે અને આપણને હતાઈને આનંદ આવે ને અને મારા બાપ સગડીયાની દેવીને આનંદ આવે તારા સાયર થકી હસડા રૂડા અને હસડા થકી સાયર રૂડો એટલે ભાવથી જોરદાર દેવી દાદાનો જય જયકારો કરી પછી માતાજીની દેવી દાદાની આપણે આરતી લઈ બોલીએ દગાએ માં બોલીએ દગાએ માં બોલીએ શકદમાં બોલીએ શકદમાં બોલીએ શકદમાં સિંધોયમાં અને હજી કાલ મારો બાપ રખો જમી અને બેઠો છે અહીંયા મારા બાપ સગડીયાની દેવીનો જુગનો સામીલ છે હા અલે એમનો પણ ભાવથી યાદ કરી બોલીએ માનપુરના રખા દાદા બોલીએ માનપુરના રખા દાદા ભાકારી મેરડી માં અને આયા માણસ માણસનું હગું ધર્મ ધર્મનું હગું અહીંયા અમારે માલધારી સમાજ અમારે ભરવાડ સમાજ એમના પણ મેરડીમાં બેઠા છે અમારે દેવરાજભાઈના મેરડી એમનો પણ ભાવથી જય જયકાર કરી બોલે દેવરાજભાઈની મેરડીમાં બોલે દેવરાજભાઈની મેરડીમાં સર્વે મારી હાજરી દેવી સર્વે મારી હાજરી દેવી બોલે ખીજડીયાવાળી મેરડીમાં બોલે ખીજડીયાવાળી મેરડીમાં બેલાવાળી મેરડીમાં બેલાવાળી મેરડીમાં બોલે ગેલામાં શ્રી ઢોરાવાળી મેરડીમાં શ્રી ઢોરાવાળી મેરડીમાં કારણ કે હું ઘણી વખત કહું છું કે હું જે કાંઈ સૌ 5 જણા જે મને બોલાવે છે એ પ્રતાપ મેરડીનો છે એટલે ગમે આ ગામો ગામ
એમનો જય જયકાર કરું છું પણ આ સાઈડમાં ગમે ત્યાં આવી એટલે સુસવાવ ગામ કેદારિયાના કાંઠે અમારે હુવાવના દાદા બેઠા છે માળિયાથી આની બાજુ આવી ને હળવદ બાજુ એટલે દાદાને માથું નમાવી અને કહે કે દાદા આ તો તમારી જગત તમારી ભોમ છે લાઈક તમારે રાખવાની છે અને એમનો પણ ભાવથી જય જયકાર કરી બોલ્યો સુસવાવના દાદા બોલ્યો સુસવાવના દાદા બોલ્યો સુસવાવના અને મારી એને જો ભવાનભાઈની ઓળખાણ કરાવી હોય અને અમને જો સૌ પ્રથમ ભેગા કર્યા હોય તો એ જાજા જરના મારા બાપ અમરેલી દેવી જો અને એમની તો હાર વેલી છે એમનો પણ ભાવથી જય જયકાર કરી બોલ્યો દાદા અમરાની દેવી બોલ્યો દાદા અમરાની દેવી ભાવથી માની આરતી બોલવી છે પણ ગાવાની આરતી મારે છે બોલાવવાની તમારે છે કારણ કે મારો એવો નિયમ છે મારો પ્રોગ્રામ હોય મેં કોઈ દી માંગ્યું નથી મરું પણ માંગુ નહીં મુજ તલકે કા પણ આ ધર્મ એવું દેખું છું માતાજીની જગ્યા એવી દેખું છું અને માતાજીના મજાવર ધોવા એવા દેખું છું એટલે પ્રેમથી સર્વે જે કાંઈ ભગવાન માતાજી તમને આપ્યું હોય એ પ્રમાણે માતાજીની દાદાની આરતી બતાવજો ખાલી એક કડી આરતીની શુભ શરૂઆત કરું જગદંબા માં તું જો મારી જપીએ તિહારો જા તિહારો જા અખંડ દીવા તમારા બળે મારી પ્રગટ સો દગાઈ માં પોયા મારી તમારા મંદિરે ધમકે ગુગળિયા ધૂ નરનારી કમલે કમલ કરે માતાની મારી રમેશે મોટા મોટા ભૂ મારી પ્રગટ કન્યા વાળી જોને પૂજા ભાવથી માં દગાઈની માં સખત માં સિધોય દાદા સગનની મારા બાપ રખાની અને મારી બેરડીની આરતી ગાય હે આરતી માનપુર ગામે થાય દીવના ભાઈ ભાઈ ખરેખર ભાઈ જેને માતાજીએ મારા બાપ સગને મારી દગાવડી મારી હકતરી મારી સિંધોડીએ જેને હવાનો વ્યવહાર બતાવ્યો છે એવા અમારે ભગવાન ભુવા 5151 રૂપિયા દઈ મારી માં દગાઈમાં હકતમાં સિંધોય મારા બાપ સગન મારા બાપ રખા અને મારી મેરડીની આરતી વધાવે જોરદાર તાળી વધાવો
એવા પપ્પુભાઈ અખિલભાઈ આ કઈ આ સીધા ભાઈઓ 500 રૂપિયા દઈ મારા બાપ સગનની દેવીની આરતી ઉડાવે જોરદાર તાળીઓ કરી ઉડાવો કેવલભાઈ પપ્પુભાઈ ભાઈઓ સીધાપુરિયા 500 રૂપિયા દઈ મારી માં દગાવડી હકતલી સિંધુડીની આરતી ઉડાવે જોરદાર તાળીઓ ઉડાવો એવા કુકાભાઈ વાલજીભાઈ ભાઈઓ સીતાપુરિયા 500 રૂપિયા દઈ મારા બાપ સગનની દેવીની આરતી ઉડાવે જોરદાર તાળીઓ ઉડાવો हमारे अशोकभाई कनुभाई सोवसिया परिवार सुरेंद्रनगर थी पधार्या છે 2001 રૂપિયા દઈ અને મારા બાપ સગનની દેવીની આરતી ઉડાવે જોરદાર તાળીઓ કરી એવા વીરજીભાઈ વાલજીભાઈ સીતાપુરિયા 500 રૂપિયા દઈ મની માતકાએ હકતમાં સિંધોઈની આરતી ઉડાવે છે મંગાભાઈ કાનાભાઈ ભુટિયા 500 રૂપિયા દઈ મારી માં દગાવડીની આરતી ઉડાવે જોરદાર તાળીઓ ઉડાવો જોશનાબેન સુરેશભાઈ અમારે જોશનાબેન અશોકભાઈ સોવસિયા 500 રૂપિયા દઈ માતાજીની આરતી ઉડાવે ભાઈ ભાઈ આ તો તમારું જ પરિવાર એવા અજયભાઈ અશોકભાઈ સોવસિયા સુરેન્દ્રનગર 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી ઉડાવે છે એવા શાહીનભાઈ અશોકભાઈ સોવસિયા ઈ પણ 500 રૂપિયા દઈ મારા બાપ સગનની દેવીની આરતી ઉડાવે આપો મંગાભાઈ દાનાભાઈ બુટિયા કટારિયા ભાઈ ભાઈ 1000 રૂપિયા દઈ મારા બાપ સગનની દેવીની આરતી ઉડાવે જોરદાર તાળીઓ ભાઈ ભાઈ હવે બરોબર અમારે મુનાભાઈ ઘનશ્યામભાઈ અમારે ભવાન ભુવા પણ કહેતા કે અમારે આખું ગામ પટેલ નું છે મેં કીધું અહીંયા નામ તો આવવું જોઈએ એવા મુનાભાઈ ઘનશ્યામભાઈ પટેલ 500 રૂપિયા દઈ અમારે સગન દાદાની દેવીની આરતી ઉડાવે જોરદાર તાળીઓ જસુભાઈ વાલજીભાઈ સીતાપુરિયા ભાઈઓ 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે એવા નાનુભાઈ વાલજીભાઈ સીતાપુરિયા ભાઈઓ 1000 રૂપિયા દઈ મારા બાપ સગનની દેવીની આરતી વધાવે લક્ષ્મણભાઈ મેરામભાઈ રબારી માલધારી 500 રૂપિયા દઈ માં મેરણીની આરતી વધાવે જોરદાર તાળીઓ કરી જીવનભાઈ દાનાભાઈ બુટિયા કટારિયા 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે જોરદાર તાળીઓ જક્ષીભાઈ વાલજીભાઈ સીતાપુરિયા ભાઈઓ 500 રૂપિયા દઈ દાદા સગનની દેવીની આરતી વધાવે જોરદાર તાળીઓ વિનોદભાઈ વાલજીભાઈ સીતાપુરિયા ભાઈઓ ઈ પણ 500 રૂપિયા દઈ માં ભગવતીની દાદા સગનની દેવીની આરતી ઉતાવે છે બાપો પ્રકાશભાઈ રાશિકભાઈ ઓગાણિયા 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે જોરદાર તાળી બજાવો જયંતિભાઈ હરજીભાઈ ઓગાણિયા 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે જોરદાર તાળી બજાવો ઉમેશભાઈ દિનેશભાઈ ભાઈ સીતાપુરિયા 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે જોરદાર સંજયભાઈ જગદીશભાઈ બુટિયા કટારિયાથી વધારેલા 500 રૂપિયા દઈ દાદા સગનની દેવીને વધાવે જોરદાર તાળી બજાવો નટુભાઈ કાનાભાઈ બુટિયા કટારિયાથી વધારેલા છે 500 રૂપિયા દઈ દાદા સગનની દેવીની આરતી ઉતારે છે
वालजी भाई दिनेश भाई सीतापुरिया भाई 500 रुपया दे मां भगवती की आरती बताओ जोरदार तारीफ बताओ। दिनेश भाई काना भाई गुटिया कटारिया 500 रुपया दे मां भगवती की आरती बताओ जोरदार तारीफ बताओ। अशोक भाई सना भाई पाटड़िया भाई भाई ई पण 200 रुपया दे मां भगवती की आरती बतावे छे। एवा गुलाब भाई मफा भाई वटवाणिया सुरेंद्रनगर के धांगध्रा भाई भाई 500 रुपया दे माता जी की आरती बताओ जोरदार तारीफ बताओ। जयंती भाई जादव भाई सीतापुरिया 500 रुपया दे दादा सकंदी देवी की आरती बतावे छे। मनोज भाई कुका भाई सीतापुरिया 1000 रुपया दे आरती बतावे जोरदार तारीफ। बाबू भाई रवा भाई पाटड़िया अखियाणा 200 रुपया दे मां भगवती की आरती बतावे। चमन भाई विठल भाई विरमकामिया कंकावटी मारा बाप धर्मसिंह देवी 500 रुपया दे एमनी आरती बतावे जोरदार तारीफ बताओ। मफा भाई अमरसिंह भाई सीतापुरिया 500 रुपया दे मां भगवती की आरती बतावे छे। प्रकाश भाई शंकर भाई उगरेजिया लिमली भाई भाई मारा बाप मानंदी देवी मारा बाप हरिया मानंदी देवी 500 रुपया दे मां भगवती की आरती बतावे। पोपट भाई नाथालाल विरमगाम थी बताया से 500 रुपया दे मां भगवती की आरती बतावे छे। सुरेश भाई अमीर भाई गुटिया कटारिया थी बताया से 500 रुपया दे मां भगवती की आरती बतावे। अरविंद भाई अमीर भाई गुटिया कटारिया थी बताया से 500 रुपया दे मां भगवती की आरती। लीला भाई वस्ता भाई कंकावटी 100 रुपया दे आरती बतावे। दिलीप भाई जादव भाई सीतापुरिया 500 रुपया दे मां भगवती की आरती बतावे छे। भरत भाई शंकर भाई सीतापुरिया 500 रुपया दे मां भगवती की आरती बतावे छे। केसर भाई नरसिंह भाई ताजपरिया धांगध्रा थी पधार्या छे 1000 रुपया दे माताजी की आरती बतावे जोरदार। सुरेश भाई नाथा भाई कांजिया शिरवाणी थी पधार्या छे 100 रुपया दे माताजी की आरती बतावे छे। अमारे जेसला थी परवीन भाई उगरेजिया पधार्या छे 200 रुपया दे मां भगवती की आरती बतावे छे। रोशन भाई मानू भाई हाँ रोशन भाई माधु भाई देवचराड़ी नगवाड़िया परिवार 500 रुपया दे मां भगवती की आरती बताओ जोरदार तारीफ बताओ। बड़देव भाई केशा भाई सीतापुरिया 500 रुपया दे मां भगवती की आरती बतावे छे। बाकू भाई भावजी भाई भाई छे ने सीतापुरिया हाँ 500 रुपया दे मां भगवती की आरती बतावे छे। सुरा भाई देवजी भाई रबारी 200 रुपया दे मां भगवती की आरती बताओ जोरदार तारीफ बताओ। सुभाष भाई मानू भाई भाइयों ने थारकिया हाँ हमारे सीतापुरिया ना भाणे ई पण 500 रुपया दे मां भगवती की आरती बतावे छे। एवा 500 रुपया दे અને દીપુમાના નામની આરતી બતાવે મને થારકિયા પરિવાર જોરદાર તાળી થાય।
એવા રમેશભાઈ ઉગરેજિયા ઈ પણ 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે બેસરભાઈ તરફથી પણ 200 રૂપિયા માતાજીની આરતીમાં આવે છે મિતભાઈ વિજયભાઈ ઠાકોર 100 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે રમેશભાઈ રાશિકભાઈ કાવઠિયા મારા બાપ એ રતનીય ની દેવી ભાઈ 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે દિનેશભાઈ મનસુખભાઈ ગુટિયા પરિવાર 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે આનંદભાઈ રાયમલભાઈ નાણધરી ઓગાણિયા 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે એવા રમેશભાઈ ઉકળભાઈ માંડલિયા 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે અર્જુનભાઈ દીપકભાઈ ચેખલિયા અમારા ભાઈઓ હા પીપળી ને ત્યાંથી પધાર્યા છે 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે વિનોદભાઈ સામંતભાઈ ઓગાણિયા નારદરીથી આવ્યા છે 200 રૂપિયા દઈ માની આરતી વધાવે છે સામુભાઈ તરસીભાઈ ઓગાણિયા નારદરી 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે દિનેશભાઈ વાલજીભાઈ એમના તરફથી 500 રૂપિયા માતાજીની આરતીમાં આવે છે એવા અમારે સંજયભાઈ ચારોલિયા વાંકાને મારા બાપ નાનિયા ભડિયાની દેવીની વસ્તી 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે દિલુભાઈ અમરસિંહભાઈ ભાઈઓ 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભોજવિયા 500 રૂપિયા દઈ માતાજીની આરતી વધાવે કારુભાઈ છગનભાઈ ઉગાણિયા 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે રાયમલભાઈ ભલુભાઈ ઉગાણિયા નાણધરી 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે ભાવેશભાઈ મનસુખભાઈ ગુટિયા 501 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે એવા અમારે જયંતિભાઈ આધ્રોજીયા મારા દાદા રૂપાની દેવીની વસ્તી મારા બાપ ખોડવાની દેવીની વસ્તી 200 રૂપિયા દઈ મારું પણ ખોડિયારમાં મેરડીની આરતી ગવડાવે છે અમારે રાહુલભાઈ મનસુખભાઈ આમરોણ 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી ગવડાવે છે અમારે ધોળીથી તાજપરિયા પરિવાર 100 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે મનસુખભાઈ છનાભાઈ પાટડિયા 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે પ્રવીણભાઈ ઝવેરભાઈ તાજપરિયા ધોળીથી વધાર્યા છે 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે લાલાભાઈ કુકાભાઈ ભાઈઓ હા ભાઈઓમાં ખબર પડી જાય ને સીતાપુરી એ પણ 500 છે ને હા માતાજીની આરતી વધાવે છે વિજયભાઈ ચતુરભાઈ ગાંગડિયા ધંધુકાથી વધાર્યા છે 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે અમારે સંદીપભાઈ કેવા જ્ઞાતિ
હા 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 એ જો મારા દાદા સગનની દેવીએ ક્યાં બોર્ડ છોડ્યા ઠેઠ અમારે સંજયભાઈ મુંબઈ થી ઠેઠ પધાર્યા છે માઈ એનું કામ એવું કર્યું છે 500 રૂપિયા દઈ દાદા સગનની દેવીની આરતી ઉતાવે છે ગંગારામભાઈ પ્રેમજીભાઈ હળવદિયા ગામ કયું કીધું રાવડિયા વગરથી પધાર્યા છે હળવદિયા પરિવાર 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે દિનેશભાઈ કાશીરામભાઈ કુમરખાણ ગામથી પધાર્યા છે બાકરોલિયા પરિવાર 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે અશોકભાઈ હેમુભાઈ સીતાપુરિયા 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે ચેતનભાઈ રામજીભાઈ કાવઠિયા 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે રંજીતભાઈ હેમુભાઈ સીતાપુરિયા 101 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે ભાઈ 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 એવા અમારે વિનોદભાઈ મનસુખભાઈ આમેણિયા હા ગામ સાહેબ આમેણિયા આમ જોવો તો થારી ગયા મારા બાપ અમરેલી દેવીની વસ્તી અને પાછા તમારા જમાય વાહ 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 એવા વિનોદભાઈ મનસુખભાઈ 3131 રૂપિયા દઈ દાદા સગનની દેવીની આરતી ઉતારો જોતા થઈ ગયા અમારે જેહડાથી પાલા બાપાનો પરિવાર ઉગરેજીયા પરિવાર ને ભાઈ ભાઈ અમારે મોહાર છે 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે અમારે દિનેશભાઈ મુનાભાઈ મોલાડિયા પરિવાર આઈના જમાય 3551 રૂપિયા દઈ ધમાદાના નામની જે બોલાવે જોરદાર તાળીઓ કરવાથી જમાઈ રાજ્ય બતાવો ભાઈ 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 એ દેવા વાળી તો મારા બાપ સગનની દેવી દઈ છે બસ હા એકના અનેક કરીને ઈ દેવાની છે વિનોદભાઈ ઈશ્વરભાઈ ધારકિયા મોટી માલવણ ભાઈ ભાઈ 500 રૂપિયા દઈ માં ભગવતની આરતી બતાવે અમારે ભવાન ભુવાના બેન અનુબેન 1551 રૂપિયા દઈ મારા દાદા સગનની દેવીની જે બોલાવે જોતા તાળી થતા ભગુભાઈ દાનાભાઈ જૂના ઘાટીના ભોજવિયા ભાઈ ભાઈ 200 રૂપિયા દઈ મારી ઘોઘરિયાની મારી સિંધોડીની જે બોલાવે જોતા તાળી એવા બીજા અમારે ભવનભાઈના બેન પૂનમ બેન 1551 રૂપિયા દઈ બાપની દેવી દાદા સગનની દેવીની જે બોલાવે જોતા તાળી સચિન તેંડુલકર મારો મિત્ર છે એટલે બજાવટ કરું છું સચિનભાઈ રમેશભાઈ થારકિયા પરિવાર આમેણિયા પરિવાર 1000 રૂપિયા દઈ મારા બાપ અમરેલી દેવીની જે બોલાવે એની આરતી ગૌડા જોરદાર તાળી થયો અને બીજા 1000 રૂપિયા મને સચિનભાઈ આપી મારા દાદા સગનની દેવીની જે બોલાવે જોરદાર તાળી આપી વાહ સરસ સરસ અહીં તો દીકરી દઈને દીકરા લીધા છે અમારે ભવનભાઈના બેન મનીષા બેન 1000 રૂપિયા દઈ દાદા સગનની દેવીની જે બોલાવે છે અમારે ભવનભાઈના બેન અમારે આનંદી બેન
₹1551 દઈ માં ભગવતીની જે બોલાવે છે હા હા હો બ્રાહ્મણ અને એક ભાણેજો હા અને એક જ હા હા અમારી દીકરી અમારે ભાણીબા શું નામ કીધું સીમાબેન અમારે ભવાનભાઈના ભાણીબા ₹500 દાદા સગનની દેવીની મોહારીની જે બોલાવે જોરદાર તાળી દેવાંશી બેન સચિનભાઈ અમારે ભવાનભાઈના ભાણે ગાયના ₹200 દઈ દાદા સગનની દેવીની જે બોલાવે જોરદાર તાળી રેખાબેન અમૃતભાઈ સુરેલા પરિવાર ને ગામ કયું દસાડાથી પધાર્યા છે ₹200 દઈ માં ભગવતીની જે બોલાવે છે અમારે દિનેશભાઈ ના ઘરેથી અમારે સોનુબેન સીતાપુરિયા ને હા ઈ પણ ₹500 દઈ માં ભગવતીની દાદા સગનની દેવીની આરતી ગવડાવે છે જયેશભાઈ વિજયભાઈ લીમલી ઉગરેજીયા ₹200 દઈ માં ભગવતીની આરતી ગવડાવે છે અમારે ઉષાબેન અમારે ઉષાબેન અમારે સીતાપુરિયાના દીકરી અને વઢવાણિયા કુળમાં સાસરે ₹1100 દઈ મારા દાદા સગનની દેવી મારી પાવાની દેવી દગાવડીમાં હાકદડીમાં સીધોઈની આરતી ગવડાવે જોરદાર તાળી રાખી ₹251 જકલમાના નામથી આવે છે જોરદાર તાળી રાખી શૈલેષભાઈ દેવજીભાઈ સૌલાણા વિરમગામિયા કેટલા છે ₹200 દઈ માં ભગવતીની આરતી બતાવે જોરદાર તાળી લાગી કાઢી બતાવો અમારે બાપના દીકરા અમારે બકન સર અમારે દેવા બાબા દેવા સામા ભાઈ ભાઈ કુંડિયા ₹500 દઈ સગન દાદાની દેવીની મારા બાપ ભાકુજીની દેવીની જે બોલા જોરદાર તાળી બતાવો ટીનાબેન સંજયભાઈ ચારોલિયા વાકાને ₹500 દઈ માં ભગવતીની જે બોલાવે છે અનિતાબેન વીરજીભાઈ સીતાપુરિયા ₹500 દઈ માં ભગવતીની દાદા સગનની દેવીની આરતી બોલાવે સુનિતાબેન રાહુલભાઈ હા કઈ કીધી ભાઈ સીતાપુરિયા ઈ પણ ₹500 દઈ માં ભગવતીની આરતી બોલાવે છે હરજીભાઈ મેથાણથી પધાર્યા છે ₹500 દઈ માં ભગવતીની આરતી બોલાવે છે અમારે ભવાન ભુવાના માતૃશ્રી નામ શું મંજુબેન ₹500 દઈ દાદા સગનની દેવીની આરતી વધાવે છે માતૃશ્રી એને હા એવા
અમારે ભુવા દાદાના ઘરેથી અનિતાબેન ઈ પણ 500 રૂપિયા દઈ દાદા સગનની દેવીની આરતી ઉડાવે છે. તાળી થઈ ગયો. નીરુબેન કુકાભાઈ સીતાપુરિયા 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી ઉડાવે છે. તાળી થઈ દાઓ. ભવાન ભુવા એમના નાના ભાઈ ભરતભાઈ અને ભરતભાઈના ઘરેથી અમારે હંસાબેન 500 રૂપિયા દઈ દાદા સગનની દેવીની આરતી ઉડાવે છે. તાળી નાખી કાઢી ઉડાવે. એવા અમારે ભવાનભાઈના ભાઈ ભરતભાઈ ને હા એવા અમારે ભવાનભાઈના ભાઈ ભરતભાઈ અને એમના પપ્પા ઘનશ્યામભાઈ એમના નામ ઉપર 500 રૂપિયા આવે. જોરદાર તાળી નાખી કાઢી. એવા ભવાનભાઈના સૌથી નાના ભાઈ અમારે અનિલભાઈ ધનાભાઈ, તમે ઘનશ્યામભાઈ ગયો અહીંયા ધનાભાઈ ગઈ છે, એમના તરફથી 500 રૂપિયામાં ભગવતીની દાદા સગનની દેવીની આરતીમાં આવે છે. વિશાલભાઈ વિનોદભાઈ આમરોણ 500 રૂપિયા દઈ આઈના ભાણે 500 રૂપિયા દઈ દાદા સગનની દેવીની આરતી વધાવે છે. મુકેશભાઈ મફાભાઈ સોવસિયા 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે. રાજનભાઈ દાનાભાઈ રાજનભાઈ કાનાભાઈ નારીચાણા ભાઈ ભાઈ ત્યાંથી વધાર્યા છે. 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે. ભરતભાઈ કુકાભાઈ સીતાપુરિયા 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે. અમારે ગીતાબેન વીરજીભાઈ માનપુરના અમારે સીતાપુરિયા 1000 રૂપિયા દઈ દાદા સગનની દેવીની આરતી વધાવે છે. તારીખ વધાવો. એ દીવડા જગનો એ આરતી બગાડમાં આરતી એ આવવાના છે તો આવશે જ. કારણ આ નામ તો મારા દાદા સગનની દેવીના સોપડે લખાય ભાઈ. ભલા માણા આ હતી એની કમાઈ છે. અમારે ભવાન ભુવા તો ખાલી એક હવાની બોલી, બાકી જગતના કામ કરે છે અને આ કમાણી તો મારા બાપ સગનની દેવીની કમાણી. એ જાતે રહીએ ને ખાય છે. હા, મારી નાચના કામ કરે છે ને ખાય છે. અશોકભાઈ વીરજીભાઈ કંકાવટી વિરમગામિયા 100 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે. નાનુબેન ગંગારામભાઈ હરવદિયા મોટા કાવડિયાથી વધાર્યા છે. 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે.
મનોજભાઈ ચતુરભાઈ તાજપરિયા ધોળીથી વધાર્યા છે 100 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે લીમાભાઈ રામજીભાઈ સીતાપુરિયા 100 રૂપિયા દઈ માં ભગવતીની જે બોલાવે આરતી બોલાવે જોરદાર ये आरती ससत ये आरती चितो आरती ये ससत जयंतीभाई बालाभाई उगरेजिया જેહડાથી બધાયરા છે 500 રૂપિયા દેમાં ભગવતીની આરતી વધાવે જોરદાર तुलसीबेन विनोदभाई सीतापुरिया 1100 રૂપિયા દઈ દાદા સગનની દેવીની આરતી વધાવે જોરદાર પિયુષભાઈ ઓકાણિયા નાળધુથી પધાર્યા છે 500 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે જોરદાર તારીફ વધાવી લ્યો અમારે સુમનબેન તરફથી 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે हमारे कंचन बहन 500 રૂપિયા हमारे सगन दादा नाम ऊपर आपे से जोरदार तालियां के साथ बताइए भरतभाई मंगाभाई गुटिया कटारिया 500 રૂપિયા દેમાં ભગવતીની આરતી વધાવે છે રમેશભાઈ મગનભાઈ સોવસિયા સરાથી વધાર્યા છે 1100 રૂપિયા દઈ મારા બાપ નાન જહમતની દેવીની મારા દાદા સગનની દેવીની આરતી વધાવે જોરદાર તાળી વધાવો બોલો 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 ઓટાવાડીમાં રખા દાદા કલોલ એમના નામ ઉપર 200 રૂપિયા આવે છે જોરદાર તાળી વધાવો આમ જોઈ તો અમારે સગન દાદાની વસ્તી ઠેઠ કલોલ ની છે કડી કલોલ કી ને કલોલ આવું છે સાઈડમાં
ઈ અમારે સગન દાદાની વસ્તી કલોલ ગ્રુપ આખા ગ્રુપ તરફથી કેટલા છે 3100 રૂપિયા દઈ અને મારી ઓટાવારીની મારા બાપ રખાની મારા બાપ સગનની જેવીની આરતી વધાવે જોરદાર તાળી આપો. હા યા તમે આ બ્લુ પહેરા ઈ અને યાથી શું ગ્રુપનું નામ શું છે? અમારે દેવી પૂજક કલોલ ગ્રુપ જય રખા દાદા ઠેઠ કલોલ થી અહીંયા માનો નેજો પાવનગઢ નો નેજો લઈને ઠેઠ અહીંયા આવ્યા. જોરદાર તાળીઓ કરવાથી આ ગ્રુપને વધાવો એક જોરદાર તાળીઓ આપો. એ આરતી મોટા વારી માની થા દિનેશભાઈ ના દીકરી અમારે આરતીબેન સીતાપુરિયા આરતીબેન દિનેશભાઈ ના દીકરી એમના તરફથી 500 રૂપિયા દાદા સગનની દેવીની આરતીમાં હવે થોડીક ઝપટ રાખો કારણ કે હજી આપણે માતાજીના દર્શન કરવાના છે. અહીંયા મારી નાયક આવી છે એમના પણ આપણે દર્શન કરવાના છે. આમ જો એક કડી બોલું જે કાંઈ બાકી રહી ગયા હોય ને ફટોફટ મારો બાપ થોડીક ભલે ઠંડી જેવો માહોલ છે ઘડીક વાર આપજો શરીર મોકળું મૂકીને આવી જાવ મારો બાપ 2 મિનિટ. વિકીભાઈ જીવણભાઈ બુટિયા 500 રૂપિયા દેમાં ભગવતીની આરતી વધાવશો. વિનોદભાઈ કુકાભાઈ મનોજ કુકા 500 રૂપિયા દઈ સુરતની જગ્યા માથે મારી 99 નાયક નો ધણી મારી તાળની દેવી ઈ તાળની દેવી મારા બાપ રખાડી જે બોલાવ જોતા તાળી આગળ ગાથો ભાઈ ભાઈ. ગોપાલભાઈ લખુભાઈ બુટિયા 100 રૂપિયા દેમાં ભગવતીની આરતી વધાવે છે. વધારો વધારો. રંજનબેન નટુભાઈ કટારિયાના બુટિયા 200 રૂપિયા દે માં ભગવતીની આરતી વધાવે. એવા અમારે મોરબી થી અમારે દેલવાણીયા પરિવાર અમારે ગંગારામ બાપાના દીકરા અમારે ચમનભાઈ એ જેને મારી મેરડી ઉપર અટૂટ ભાવ છે એવા ચમનભાઈ ગંગારામભાઈ દેલવાણીયા આમ જોઈ તો ઘૂંઘણ હાલ મોરબી 500 રૂપિયા દઈ દાદા ગોરબલની દેવીની દાદા સગનની દેવીની આરતી વધાવશો. પૂજાબેન ટીનાભાઈ બુટિયા કટારિયા
200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવશે. અમારે વાલજીભાઈ મોહનભાઈ સીતાપુરિયા અમારે અભુભાઈ ના ભાઈ છે 500 રૂપિયા દઈ અમારે સગન દાદાની દેવીની જે બોલાવે જોરદાર તાળી વાગે. હવે બરોબર ભલે મોડા આવ્યા પણ આમ વસૂલવારી દીધી. ખરેખર અહીંયા અમને પણ માતાજીના દર્શન કરાવવામાં મોટો ફાળો એમનો છે. એવા જો કે અહીંયા એક નહીં કોઈ પણ સમાજ માટે ભાઈઓ માટે સમાજનું કોઈ પણ કાર્ય હોય મને લગભગ 360 દી હોય એમાં હું ખબર 10 દી જોઈ રાત ઘરે રોકાતા હોય અમારે અશોકભાઈ. હા બાકી નીવર ને દાડા કાઈ નહીં પણ અહીંયા આવ્યા છે ભગવાને મનુષ્ય જેવો દેહ દીધો છે. પોતા હાથું તો હવ રહે પોતા હાથું તો હવ જાય પણ ભાઈઓ માટે સમાજ માટે અને મારી નાયત માટે કાયમ માટે ખડા પગે હોય છે. કદાચ અડધી રાતે મારી નાયત ફોન કરે ને અને પોતાનું ગમે એવું કામ મૂકી અને એનેથી જે બને ને એ મારી નાયતને એ સહકાર આપે. એવા અમારે તારાણાથી અમારે અશોકભાઈ નરસિંહભાઈ અઘારિયા 11,111 વિદ્યા દઈ દાદા હામરદાસની દેવીની મારા બાપ સગનની દેવીની આરતી વધારે જોરદાર તાળી વાગે. રાજુભાઈ વાલજીભાઈ ધાંગધ્રાના મારા બાપ ભીમડીની દેવી એ 500 રૂપિયા દઈ મારી દગાવણી અકદની વીર વાસણાની જે બોલાવે. ભાઈ અમારે ભૂતિયા પરિવાર 500 રૂપિયા દઈ અમારે દાના ભાના નામની જે બોલા જોરદાર તાળી વાગે. ભાઈ મેરણીમાંની આરતી ગાવી છે ખાલી એક જ કરી. અને મેરણી તો મેરણી છે હો. એટલે આમાં જાજો ભાગ બધાએ આરતી વધાવી છે કારણ કે 1.5 કલાકથી આરતી ચાલુ છે. એટલે વધાવવામાં કોઈ બાકી નથી અને બાકી હોય તો વધાવજો પણ સેવક આમાં મેરણીની આરતી ગવાય ને એમાં 2 હાથેથી તાળી તો જરૂર વગાડજો ખાલી એક કડીમાં. એ હોનાની લાકડીને રૂપારી માતાજીના નામ ઉપર આપણે તાલીનો વગાડીએ કે ભાઈ આ સર્વે મને નાચ નામજો હાથ જોડી વિનંતી છે. મારી માં મેલડી ઉપર જેને ભાવ હોય 2 હાથ અદર કરી જોરદાર તાલીનો સાથ. મેલડી
ખરેખર અહીંયા આવ્યા છે અહીંયા કોઈ કલાકાર થઈને નથી આવ્યા પછી કોઈ બજેટ લઈને નથી આવ્યું આટલી મારી નાઈટમાં ચોખવટ કરી દઉં પણ એક અમારે અશોકભાઈ નો ખાલી મને ફોન આવ્યો અને એને ખાલી મને વાત કરીને મને કે ભાઈ ગરીબ ઝૂંપડું છે ગરીબ ઝૂંપડું બસ ઝૂંપડું ગરીબ છે પણ મારા બાપ સગનિયાની દેવી જબરી બેઠી છે ભલે વસ્તી દુબરી છે ભૂવો દુબરો છે પણ મારા બાપ સગનિયાની દેવી છે ને એ એના જગતમાં પંજા જબરા છે એટલે ઈ જોઈને આવ્યા છે મારા બાપ બાપો સોનગઢના રખા દાદા અને 100 ધર્મના નામની અમારે ભાઈ 200 રૂપિયા દઈ જે બોલાવે જોરદાર તાળીઓ કરી બતાવો કિશોરભાઈ કનુભાઈ સોસિયા 200 રૂપિયા દઈ માં ભગવતીની જે બોલાવે રમેશભાઈ મેલાભાઈ રબારી અમારે દેવરાજભાના માં મેલડી હા એમના તરફથી 500 રૂપિયા આવે છે જોરદાર તાળીઓ કરી બતાવો એમને બાપો અમારે વિલજીભાઈ 500 રૂપિયા દઈ અમારે વાલજી ભાલા નામની જે બોલો જોતા તાળી અમારે જીલુભાઈ ના દીકરી જોશનાબેન 200 રૂપિયા દઈ માં ભગવતીની દાદા સગનની દેવીની જે બોલો જોતા તાળી અમારે પૂનમબેન નટુભાઈ ના દીકરી બુટિયા 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી ઉતારો જોતા તાળી બોલાવો
દિલમાં દગાઈમાં હકતમાં સિંધોઈમાં હવે આપણે મણીમાં ભગવતીના દર્શન કરી